રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે ડીસાની અંદર ભવ્ય કાર્યક્રમ 28/9/2025ના સાંજે બપોરે 4 વાગે જાહેર કાર્યક્રમનું આયોજન કરેલ છે. તો ડીસાની જનતા અને રાષ્ટ્રપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા માટે, પરિવાર સાથે કાર્યક્રમમાં પધારવા માટેનું હાર્દિક આમંત્રણ છે. કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવું છું. આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થયા છે. તો દેશભરની અંદર વિવિધ જગ્યાએ ખૂબ જ વિવિધ પ્રકારના સંઘોના કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે હું ડીસાના પ્રતિષ્ઠિત વેપારી અને સામાજિક કાર્યકર અને રાષ્ટ્રીય સંઘ સાથે જોડાયેલા માન્ય શ્રી પ્રતાપભાઈ ઠક્કર, કે જેઓ સરળ સ્વભાવ, ઓછું બોલવું અને કાર્ય પ્રત્યેની જવાબદારી, તેઓની સાથે આજે હું એક વિશિષ્ટ મુલાકાત માટે આવેલો છું. તો ચાલો પ્રતાપભાઈ સાથે આપણે મુલાકાત કરીશું. નમસ્કાર પ્રતાપભાઈ. નમસ્કાર. પ્રતાપભાઈ, આપની સાથે હું એક શરૂઆતની અંદર આપની પાસે એક એવી વાત કરીશ કે આપનું બાળપણ છે, આપણો અભ્યાસ છે, અને આપણે ક્યાં સુધીનો અભ્યાસ કરેલો છે એ આપ પૂરું જણાવશો. મેં 11મા ધોરણ સુધીનો ગોલ્ડ એસએસ સુધી અભ્યાસ કરેલો છે. પ્રાથમિક શિક્ષણ મારું બ્રાન્ચ શાળામાં થયું છે અને માધ્યમિકનું શિક્ષણ મારું એસસીડબ્લ્યુમાં 10મા ધોરણ સુધી થયું છે. ખૂબ સરસ. 11મું ધોરણ મેં આદર્શ સ્કૂલમાંથી પાસ કરેલું છે. બહુ સરસ. બરાબર. અને નાનપણથી જ હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયેલો છું. શિશુકાળથી જ હું સંઘમાં જઉં છું અને શિશુકાળથી જઉં છું, અત્યાર સુધી પણ હું સંઘમાં જઉં છું. આજની તારીખમાં પણ મારું શાખામાં જવાનું નિયમિત ચાલુ જ છે. આપ અભ્યાસની સાથે સાથે વ્યવસાયમાં પણ આપણે વ્યવસાયમાં આવી ગયા, નહીં? હા, અભ્યાસ પૂરો થયો અને અભ્યાસ ચાલુ હતો એ દરમિયાન પણ દુકાને જવાનું થતું. એટલે ભાઈ ઓટોમેટિકલી કે ભાઈ અભ્યાસ પૂર્ણ થયો એટલે ધંધાની અંદર બાપુજીની જરૂર હતી, બીજું કોઈ હતું નહીં. મોટા ભાઈ બહાર સર્વિસ કરતા હતા, એના કારણે હું પણ મારા ધંધામાં બાપુજીની કાકાની સાથે જોડાવાનું થયું. અચ્છા, આપનું પૂરેપૂરું નામ શું છે? પ્રતાપ દયાલદાસ ઠક્કર. અચ્છા, અને આપની જે કાપડની જે દુકાન છે એ? અમારી દુકાનનું નામ છે ઠક્કર દયાલદાસ કૃપાદાસ. સદર બજારની અંદર બહુ વર્ષો જૂની કાપડની દુકાન, હોલસેલ કાપડનો અમારો વ્યવસાય છે. બરાબર. બરાબર. તો પ્રતાપભાઈ, આપને પ્રશ્ન એ પણ પૂછીશ કે આપણે કાપડનો વ્યવસાય કરતા હતા, એની સાથે સાથે આપ રાષ્ટ્રીય સેવક સંઘની અંદર આપ કેવી રીતે આપનું આગમન થયું? હું શિશુકાળથી સંઘનો સ્વયંસેવક હતો. એટલે ભણતો તો એ વખતે પણ હું જતો હતો અને દુકાને બેઠા પછી પણ મેં સંઘની અંદર ખૂબ જવાબદારીઓ સંભાળેલી છે. નગર કાર્યવાહ, જિલ્લાની ટીમ, જિલ્લા સંઘ ચાલક તરીકેની પણ અમે 2024 સુધી સંભાળેલી જવાબદારીઓ. અને ડીસાની અંદર જવાબદારી દરમિયાન સંઘના મોટા મોટા કાર્યક્રમ, સંઘ શિક્ષા વર્ગ 1986માં પણ આખા ગુજરાતનો સંઘ શિક્ષા વર્ગ પણ ડીસામાં થયેલો છે. બહુ સરસ. પ્રચાર વર્ગ પણ ડીસાની અંદર થયેલો છે. બહુ સરસ. મેં પણ સંઘનું દ્વિતીય વર્ષ શિક્ષણ મેળવ્યું છે. પ્રથમ વર્ષ કર્યું 1968માં રાજકોટ અને દ્વિતીય વર્ષ કર્યું 1970માં કર્ણાવતી. બહુ સરસ. આ મારું સંઘનું પર શિક્ષણ છે. અચ્છા. એમાં પણ શિક્ષણ પણ આપણે લેવું પડે? હા, પર શિક્ષણ લેવું પડે. 30 દિવસનું પર શિક્ષણ હોય. અત્યારે 20 દિવસ થયા છે. મારા વખતમાં 30 દિવસનું ઓટીસી કેમ્પ રહેતો. જે તે જગ્યાએ ત્યાં પ્રશિક્ષણ લેવું પડતું હોય. પ્રશિક્ષણ લેવું પડે. ત્યાં આગળ સવારે 5 વાગ્યાથી માંડીને રાતના 10:30 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો હોય. ત્યાં શારીરિક કાર્યક્રમ હોય, બૌદ્ધિક કાર્યક્રમ હોય, રમત ગમત હોય, બધું ત્યાં જ રોકાવાનું. મહિનો મોબાઈલ પણ આપણો ઘરે મૂકીને જવું પડે છે અથવા ત્યાં લઈ જઈએ તો જમા કરી દેવાનું હોય. ઘર સાથે કોઈ સંપર્ક 30 દિવસ થાય નહીં. અચ્છા. બહુ સરસ મજાની વાત કરી આપણે પ્રતાપભાઈ. હું તમને આજે પ્રશ્ન એ પણ પૂછીશ કે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે શું? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે એક નગરનું, એક લોકોનું સંગઠન કરવું, હિન્દુ સંગઠન કરવું. હિન્દુઓનું સંગઠન એટલે રાષ્ટ્રના લોકોનું સંગઠન કહેવાય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. બરાબર. અચ્છા, આની મુખ્ય શાખા? આની મુખ્ય શાખા નાગપુર મુકામે છે અને એની સ્થાપના કરી ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર. એમને પણ આ ક્રાંતિકારી વિચારના હતા, ક્રાંતિકારીઓમાં પણ કામ કરેલું. અને પછી એમને બધું જોઈ, પછી એમને 1925માં છેવટ વિજયાદશમીના દિવસે ત્યાં આગળ મોહિતેવાડામાં નાના છોકરાઓને ભેગા કરી અને સંઘની સ્થાપના શરૂઆત ત્યાં 1925માં કરેલી, જેને આજે 100 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે ડીસાની અંદર પણ આજે અમારો વિજયાદશમીનો કાર્યક્રમ ડીસામાં પણ અત્યારે 4 વાગે. બહુ સરસ. છે. આ ડીસાની અંદર બધા સ્વયંસેવકો પૂર્ણ ગણિતમાં આવશે અને નગરના પણ ઘણા બધા લોકોને આમંત્રણ આપેલું છે. ઘણા લોકો પણ કાર્યક્રમ જોવા માટે પણ આવશે. બરાબર. બહુ સરસ મજાની વાત કરી કે આજે પણ ડીસા શહેરની અંદર
ખૂબ જ મોટી સંખ્યાની અંદર મોટી મોટા પ્રમાણની અંદર કાર્યક્રમનું સુંદર આયોજન જે કરવામાં આવ્યું છે એના ભાગરૂપે મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા ડીસાના નગરજનો પણ તે કાર્યક્રમની અંદર પધારશે, બરાબર, જોડાશે એવી પણ આપે વાત કરી. નવા નવા સ્વયંસેવકો પણ આ વખતે ગણવેશ પૂર્ણ વસાવ્યો છે. ગણવેશમાં પણ ખૂબ મોટી સંખ્યામાં અંદર નવા લોકો હમણાં થોડા દિવસ 15-20 દિવસની અંદર પણ ગણવેશમાં ખૂબ લોકોએ નવા ગણવેશ લીધા છે અને એ લોકો પણ બધા ગણવેશ પહેરીને પોતાનો સંઘનો ગણવેશ પહેરી અને પૂર્ણ ગણવેશ પહેરીને ત્યાં આગળ મેદાન ઉપર ઉપસ્થિત રહેશે. બહુ સરસ મજાની વાત કરી એમને કે અત્યારે નવા વ્યક્તિઓ, નવા જે બાળકો છે, બરાબર, વૃદ્ધો છે, એવા નવા વ્યક્તિઓ પણ જોડાશે કાર્યક્રમની અંદર અને પોતે નવો યુનિફોર્મ પણ અત્યારે લાવે છે, પહેરીને પણ તે પોતે કાર્યક્રમની અંદર આવશે. પહેરીને આવશે ને બીજું ઓનલાઈન પણ સ્વયંસેવકો ગઈકાલે જે શાખાની અંદર એકત્રીકરણ હતું, એક નવા સ્વયંસેવક આવ્યા તો તમે કેવી રીતે જોઈન્ટ થયા? તો કે મેં ઓનલાઈન ફોર્મ ભર્યો, પબ્લિકેશન કરી દીધી એટલે એમને સમાચાર મળ્યા, એના દ્રષ્ટિથી પણ હું જોડાઉં છું. ઓનલાઈન પણ લોકો સંઘની અંદર જોડાય છે. અચ્છા, પ્રતાપભાઈ આપણી પાસે એક પણ વાત કરીશ કે રાષ્ટ્રીય સ્વયંસેવકની અંદર સ્વયંસેવક સંઘ જે છે એની અંદર ફરજોનું કઈ ફરજોનું ધ્યાન રાખવું પડતું હોય છે? આની અંદર શું છે કે મૂળ તો આપણે ઈમાનદારીથી કામ કરવાનું સંઘમાં અને રાષ્ટ્ર માટે કામ કરવાનું હોય છે. આ માટે કંઈ મેળવવાનું હોતું નથી. આમાં જે કંઈ હોય છે આપણે આપવાનું થાય છે, બાકી મેળવવા માટે કોઈ આવતું નથી. મેળવવા માટે આવે તો એ ટકતો પણ નથી. નિસ્વાર્થ ભાવે સેવા કરવા માટે લોકો અહીંયા સંઘમાં જોડાતા હોય છે. બરાબર, બહુ સરસ મજાની વાત કરી કે આ રાષ્ટ્રીય સ્વયંસેવકની અંદર, સંઘની અંદર પોતે પોતાની ફરજોનું ધ્યાન રાખવું પડતું હોય છે અને સેવાના ભાવનાથી જ આની અંદર આ સંઘની અંદર કામ કરવું પડતું હોય છે. બહુ સરસ મજાની વાત કરી આપે. ખાસ હું તમારી સાથે એવી વાત કરીશ કે ખાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એ કયા કયા કાર્યો એવા કરે છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એ સેવાકીય કાર્યો કરે છે અને એનામાં મુખ્યત્વે તો જે ધારો કે કોઈ પરિસ્થિતિ ભૂકંપ આવે અને કે પછી પૂર પીડિત થાય તો એના માટે પણ ખડે પગે સ્વયંસેવકો તૈયાર હોય છે. એના માટે લોકોને તકલીફ ન પડે, તાત્કાલિક ક્યાં પણ થાય તો પહેલું સંઘના સ્વયંસેવકો બધી રીતે પહોંચી જાય છે સેવામાં. ભૂકંપ હોય કે ભાઈ પૂર આવ્યું હોય તો પણ મચ્છુ ડેમની અંદર નાગપુર મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો તો પણ બધા તાત્કાલિક સ્વયંસેવકો પહોંચી ગયા હતા. ડીસાથી પણ અમારા સ્વયંસેવકો ત્યાં સેવા માટે ગયેલા હતા. અને બીજું કે સંઘની અંદર પાઠદાન કેન્દ્ર ચાલતા હોય છે કે આજે અલગ અલગ વિસ્તાર હોય જે લોકો અભ્યાસ ન કરી શકતા હોય ત્યાં લોકોને અમે અત્યારે ડીસાની અંદર પણ એવા પાઠદાન કેન્દ્ર ચાલે છે કે ત્યાં વિદ્યાર્થીઓને અમે ભણાવવાનું કાર્ય કરીએ છીએ. બહુ સરસ મજાની વાત કરી કે વિવિધ જગ્યાએ વિવિધ પાઠશાળાઓ પણ ચાલતી હોય છે, એમાં સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. સંસ્કારનું સિંચન થાય છે અને વિદ્યાર્થીઓને સારા એવા સંસ્કાર મળે છે. એના લીધે લોકો એકબીજાને જોઈને જોડાતા હોય છે. એવું પણ મને પણ ગર્વ છે કે હું સંઘની અંદર ગયો છું તો એના લીધે મારામાં કોઈ પણ વ્યસન પણ કોઈ નથી. મારામાં તો નથી પણ મારા પરિવારમાં પણ કોઈને કોઈ પણ જાતનું વ્યસન નથી. મને સંઘમાં જોડાવાનો મને એનો ગૌરવ છે. બહુ સરસ મજાની વાત કરી આપે કે આ સંઘની અંદર આપે જોડાયા પછી પરિવારમાં અને તમે કીધું કે મને પણ એવું કોઈ પણ પ્રકારનું વ્યસન પણ નથી, સારા એવા સંસ્કારો આમાં મળતા હોય છે. બહુ સુંદર મજાની વાત કરી આપે. વિશેષ વાત એવું અત્યારે કરીશ કે અત્યારે હાલ તાજેતરની અંદર જે 100 વર્ષ સંઘના પૂર્ણ થયા છે એનો ઉત્સાહ આપણને કેવો છે અત્યારે હાલ? એનો ઉત્સાહ ખૂબ જોરદાર છે. સંઘના લોકો અમે અત્યારે જે 100 વર્ષ પૂર્ણ થયા છે નિમિત્તે અમે હરેક સંઘના માધ્યમથી દરેક સોસાયટી વાઇઝ મિટિંગ કરી સંઘ પરિચય વર્ગ કર્યા કે સંઘની માહિતી આપી. એના માહિતીના આધારે ખૂબ લોકો ગણવેશમાં નવા ગણવેશમાં લોકો તૈયાર કર્યા છે. અમારે આદર્શ હાઈસ્કૂલ છે તો શિક્ષકોએ પણ મોટા ભાગે લગભગ ઘણા બધા શિક્ષકોએ પણ આ ગણવેશ તૈયાર કર્યા છે. એનાથી બીજા પણ જે શિક્ષક છે લોકો સંઘ સ્કૂલ સિવાય એવા પણ ઘણા બધા બીજી કોલેજોના કે શિક્ષકોએ પણ ગણવેશ તૈયાર કર્યા છે અને લોકો પણ આજે બધા જોડાવાના છે. બહુ સરસ મજાની વાત કરી કે આની અંદર મોટી સંખ્યાની અંદર લોકો પણ આમાં જોડાયા છે અને આજે પોતે ગર્ભનો આનંદ, એક આનંદની અનુભૂતિ કેળવશે. નાના નાના બાળકો પણ આની અંદર જોડાતા હોય છે. હા, નાના નાના બાળકો પણ શિશુ, એને સાયન્સ શાખા ચાલતી હોય છે. સાયન્સ શાખાની અંદર શિશુ, બાલ અને તરુણ બધા લોકો વિદ્યાર્થી અવસ્થાઓ પણ હોય છે. કોલેજન હોય તો કોલેજન માટે શાખા અલગ લાગતી હોય છે. લોકો એમાં જોડાતા હોય છે. હું પણ નાનપણથી શિશુકાળથી સ્વયંસેવક બન્યો છું અને એના લીધે શિશુકાળથી આવે તો એના ઓટોમેટિકલી એનું ઘડતર પણ સારું થાય છે. પછી પણ આવે તો પણ થાય છે, પણ શિશુકાળથી નાનપણથી આવે તો એની અંદર એનું સંસ્કારનું સારું સિંચન થાય છે. પોતાનું શરીર પણ સારું રહે છે, નિરોગી રહે છે. સંઘમાં આવવાથી ખૂબ મોટો લાભ છે. બીજા લોકો કરતાં પણ જો સંઘનો સ્વયંસેવક હશે
તો એનું તેના ઘરે જશો તો પણ એમ તરત એનો ખબર પડી જશે કે આ કાર્યકર્તા સંઘનું ઘર છે. બહુ સરસ મજાની વાત કરી. બાળપણથી જ એમાં સંસ્કારોનું સરસ મજાનું સિંચન થતું હોય છે. એવી સરસ મજાની આપે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી. અત્યારે સંઘના વડા કોણ છે અત્યારે હાલ તાજેતરની સંઘના અંદર? દ્વારા મોહનજી ભાગવત હતા. સંઘની સર્વોચ્ચ જવાબદારી સરસંઘ ચાલક તરીકે જવાબદારી મોહનજી ભાગવત સંભાળે છે. બહુ સરસ મજાની વાત કરી. એમની મોટી જવાબદારી છે મોટી અત્યારે હાલ જવાબદારી છે તાજેતરની. આખા વિશ્વની. પ્રતાપભાઈ, આપ એક તમારી સાથે એક એવી વાત કરીશ કે ત્યારે આપણા માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ્યારે આ સંઘના કાર્યક્રમો હતા ત્યારે એના પહેલા પણ તમારી સાથે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. હા, એના વિશે શું કહેવા માંગો એના છો? માટે એને હમણાં હું મારા નગર કાર્યની જવાબદારી હતી તો એ નરેન્દ્રભાઈ સંઘમાં સંભાગ પ્રચારક તરીકેનું દાયિત્વ હતું. એટલે ડીસાવાનું થતું તો ઓટોમેટિકલી કાર્યકર્તા બધાને મળવાનું થતું અને નિવાસ સ્થાન મારા ત્યાં થતું. સંઘની બેઠકો પણ મારા ઘેર થતી અને વિવિધ અમુક લોકોને બોલાવીને પણ સાથે એમનો મેં ઘણા બધા લોકોનો નરેન્દ્રભાઈનો મારા ઘેર બોલાવીને પરિચય પણ કરાવ્યો છે. સાથે ભોજન પણ થયું છે. બહુ સરસ. હા હા, એમની સાથે આપે ઘરે પણ ભોજન પણ કરેલું હા, છે. ભોજન કરેલું છે. બહુ સરસ મજાની વાત કરી. અચ્છા, આજે તમને એક વિશેષ આજના તબક્કે આજે હું એ પણ વાત કરીશ કે અત્યારે હા તમે સંઘના માધ્યમથી લોકોને શું સંદેશો પાઠવવા માંગો છો તાજેતરની અંદર? સંઘના માધ્યમથી કે ભાઈ હવે અત્યારે મેં 5 પરિવર્તન છે. મોહનજી કીધું 5 પંચ પરિવર્તન એટલે લોકોમાં કર્તવ્યનું પાલન કરે અને કુટુંબ પ્રબોધનનું છે, પર્યાવરણનું છે અને આ બધું છે. એના લીધે બધા લોકો જોડાય તો આ મારો સંઘના માધ્યમથી આ જે સંઘનો જાહેર કાર્યક્રમ છે એમાં આવો ઉદ્દેશ આપવામાં આવશે. બહુ સરસ મજાની વાત કરી. મૂળ દરેક વિષયોનું ધ્યાન રાખવું પડતું હોય છે. બહુ સુંદર મજાની વાત કરી આપે પ્રતાપભાઈ. ખૂબ જ સુંદર મજાની મારી સાથે વાત કરી. સંઘને આપે વિસ્તૃત માહિતી પણ આપી. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.